सदगुरु संतों ने सेव्या रे। भिखु आयो अवसर लेने उगारी रे भिखु आयो अवसर लेने उगारी रे। भिखु आयो अवसर लेने उगारी रे। भिखु आयो अवसर लेने उगारी रे। वारे वारे नहीं मरे मनुष्य अवतार 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 रे। जेणे जेणे सदगुरु संतों ने सेव्या रे। जेणे जेणे सदगुरु संतों ने सेव्या रे। ભજન વિનાનો મન થોભે લઈ જાય છે મરવાલા રે ભજન વિનાનો મન ખોભે લઈ જાય છે અને મરવાલા રે અને મારવાલા રે કાગડાને કોયલ છેતરી જાય છે મરવાલા રે કાગડાને કોયલ છેતરી જાય છે ખોદે ઉંદર સાપ પેસી જાય છે મરવાલા રે ખોદે ઉંદર સાપ પેસી જાય છે અને મારવાલા રે દવાખાનામાં ગોંડોની ગમત થાય
મારા વાલા રે દવાખાનામાં ઘણાની ગમત થાય છે અને મારા વાલા રે વૈરાગી તો ગુરુના ગુણ લાગાય છે મારા વાલા રે વૈરાગી તો ગુરુના ગુણ લગાય છે અને મારા વાલા રે મોગો મનખો ભજન વિના ભેલાય છે મારા વાલા ભવ સાગરમાં અવળો ગોથો ધોન રાખજો આવડા ગોથો ખાય છે એમાં આપણો નંબર ના આવી જાય હા કારણ કે બધે વાંગરીઓ કરીએ અને આપણે જ એમાં ઊભા હોઈએ સભાની અંદર બીડી પીવાની મનાઈ છે હો એટલે પીતા નહીં કોઈ તમારી એક તલબ બુઝાવવામાં કેટલા જણને નુકસાન છે ધ્યાન રાખજો કેમ કે આપણે એવી રીતે બેસવાનું છે કોઈને અડવાનું ખરું પણ નડવાનું નહીં અડવાનું ખરું પણ નડવાનું નહીં આ જીવન આપણને જે મળ્યું છે આપણું જીવન કોઈને ભારરૂપ ના થાય એનું ધ્યાન રાખવાની જરૂર છે અને મારા વાલા રે કાગડા ને કોયલ છેતરી જાય છે કોયલ કોઈ દિવસ મારો બચતી નહીં ઘર કરતી નહીં એંડા મિલવાનો થાય એટલે સીધી કાકડીના મારામાં જઈને મિલી આવે ધ્યાન રાખજો આપણે મંડપની બહારની વાત કરતા નથી હું અહીં કાગડો આવે કોયલ આવે કૂતરું આવે ગધાડું આવે ડોબું આવે બધું આવશે પણ અહીં સીધે સીધું કોઈને કહેવાય એવું નથી એટલે વચ્ચે કાગડા ને કોયલ ને ગધાડા ને ફદાડા લાવવા પડે રમણભાઈ કારણ કે એ બધું કહેવાથી કોઈને વાંગરી થાય એવી પણ સમજદાર કો ઈશારા કાફી સમજદાર કો ઈશારા કાફી સમજવાનું આપણે મહાન પુરુષો જે કહી ગયા એ ઈશારો કરીને કહી ગયા અને ઈશારાને જો આપણે ના સમજીએ તો જ દુખી થઈએ છીએ દુખી કઈ થઈએ છીએ આપણે કે ઈશારાને ના સમજ્યા એટલે ધ્યાન રાખજો એક ગામની અંદર એક શ્રીમંત વ્યક્તિ રહેતો હતો જેની આવક એટલી બધી હતી જેની જાહો જલાલી હતી આ જાહો જલાલી એની હતી એટલી બધી આવક એટલી બધી મિલકત હદ સીમા પાર વગરની એની એટલી બધી મિલકત એમનો એકનો એક દીકરો હતો 10 વર્ષની ઉંમર હતી આ એકનો એક દીકરો હતો 10 વર્ષની ઉંમર હતી એના પિતાનું અચાનક હાર્ટ એટેકના દર્દના લીધે અવસાન થયું મરી ગયા રમણભાઈ એમની જે ક્રિયાકર્મ હતું એ બધું પતાઈ દીધું હવા મહિને 1.5 મહિને જે બધું પતાઈ દીધું પતાઈ દીધા પછી પેલા છોકરાના માથે વજન આવ્યું
10 વર્ષની ઉંમરે એના માથે વજન આવ્યું. હવે એના નોમની જે એના પિતાના નોમની જે પેઢીઓ ચાલતી હતી, જે મિલકત ચાલતી હતી, સ્થાવર જંગમ મિલકત હતી, એના હિસાબ રાખવાના થયા, એનું ધ્યાન રાખવાનું થયું. રમણ છોકરાને તમારા મારા જેવાય થોડા શીખવાડ્યું, થોડી બુદ્ધિ આવી એટલે એક દાડે બેસીને એને બધા એના જે પેઢીઓના મુનિમો હતા, જે બધા હિસાબો રાખવા વાળા હતા, બધાને બોલાયા અને બધાને બોલાવીને પૂછ્યું કે મારા બાપના નામે મિલકત કેટલી છે એ તમે બધા મને કહો તો મને સમજણ પડે. હજુ તો હું કોઈ શેમાડે ગયો નહીં. ગિરીશભાઈ ધોન રાખજો, વાત આપણી જ છે. એટલે પેલા છોકરાએ કહ્યું કેટલા દિવસમાં હિસાબ, મારે કાલ હવારમાં હિસાબ જોઈએ. બધા મુનિમોએ કહ્યું કે ભાઈ કાલ હવારમાં હિસાબ મળે એમ છે નહીં. ટાઈમ લાગે કે કેટલો ટાઈમ લાગે કે 6 મહિના લાગશે. 6 મહિના લાગશે તાકે હા નોની હોરો હિસાબ નહીં આતો, અધપાર વગરનો હિસાબ છે, 6 મહિના લાગશે. કે કશો વાંધો નહીં, 6 મહિને લઈને આવજો. 6 મહિને બધાય લઈને આયા, પોતપોતાનો ડાયરીઓ ભરી બધાય આયા અને બધાને ભેગા કરીને બધાએ કહ્યું કે ભાઈ હવે ચિંતા કરવા જેવી નથી. શું કહ્યું? ચિંતા કરવા જેવી નથી. કે કેમ? રમણભાઈ કે તમારા પિતાજી એટલું બધું મૂકીને ગયા છે, એટલું બધું મૂકીને ગયા છે, અધ અને સીમાથી પાર 9 પેઢી ખાય બેઠે બેઠી તોય ખૂટે એવું નહીં. કેટલી પેઢી? 9 પેઢી બેઠે બેઠે કશુંય ના કરે તોય ખૂટે એવું નહીં. એટલા બધા ભંડાર ભરેલા છે અને છોકરો બેભાન થઈ ગયો. રમણભાઈ કેટલાય આજીજી કરી, કેટલી કારીગરીઓ કરી, કેટલાય ડોક્ટર બોલાવે, કેટલાય પાણી છોટ્યો, કેટલાય જંતર મંતર કર્યા. રમણભાઈ હાડા 3 દાડે ભવનમાં આવ્યો. હગો વાલો આઈને મનાવે કે ભાઈ કઈ ચિંતામાં તું પહેરી ગયો છે, ખાવાનું પીવાનું બધું બંધ કરી દીધું, શી ચિંતા છે કે છે? 9 પેઢીઓ ખાય તો લગીને ખૂટે એવું તારો બાપ મૂકીને ગયો છે, હવે કઈ ચિંતામાં બેઠો છે? રમણ બધા સમજાય એક અઠવાડિયું થઈ ગયું અને કોઈનું કયું ના માન્યું. તે દિવસે એક સંત મહાત્મા આયા અને સંત મહાત્માએ માથે હાથ મૂકીને કહ્યું કે બેટા કઈ ચિંતામાં ડૂબી ગયો છું? તારી ગમે તે ચિંતા હશે અને હું દૂર કરી નાખીશ, પણ તું મને કે કઈ વાતની માથાકૂટ છે? કે બાપુ તમે કરશો? તા કે હા. 2 હાથ જોડીને કહ્યું કે મારો બાપ 9 પેઢી ખાય એટલું મૂકીને ગયા છે, પણ 10મી પેઢી વાળા શું ખાશે એની ચિંતામાં હું બેઠો છું. કઈ પેઢી? 10મી પેઢી વાળા શું ખાશે એની માથાકૂટમાં હું પડ્યો છું. આવા 10 પેઢી સુધી રહેવાનો હોય? હે મૂર્ખને ખબર નહીં એક પલ કી વાત કરે વો કલ કી. આ 1 નંબરનો મૂર્ખ. એટલે 10મી પેઢી વાળા શું ખાશે એની ચિંતામાં શરીર દાડે દીએ હુકાતું જાય છે. હુકાય છે ને? અનમર વાલા રે કાગડા ને કોયલ છેતરી જાય છે.
હવે રે તપાસ કરી જુઓ, આપણા મારામ કોયલો મૂકી ગઈ છે અને એ આડો આપણે સેવીએ છીએ. બીજું કશું ના સમજતા પાછા. કોઈ જગ્યાએ તમે જાત્રા કરવા ના જાઓ, કોઈ જગ્યાએ દીવો કરવા ના જાઓ, કશું ના કરો, પણ હું કોણ છું એટલું જો ના જાણો તો લગીન બધું કરેલું વ્યર્થ છે. આનું આમ કરવું પડે, તેમ કરવું પડે, જપ કરવા પડે, તપ કરવા. આ કોયલો મૂકી ગઈ અને આપણે સેવીએ છીએ. આને એ બોલ્યો ને તાર ખબર પડી કે મારો હારા તો આપણો નહીં. તાર કાગળિયો ને ખબર પડી કે હારા આપણે છેતરાયા હો. પણ છેતરાયા હોય તો ચિંતા ના કરશો. જીવનમાં એક વખત છેતરાવા જેવું છે ને છે. કોઈને છેતરવાના નહીં, ભલે છેતરાઈ જઈએ આપણે. છેતરવાના નહીં કોઈને. છેતરાઈ જાવ એની ચિંતા નહીં, લૂંટાઈ જાવ એની ચિંતા નહીં, પણ લૂંટારા જોવાના મળે. પણ જો કોકને લૂંટી ના આવો તો આપણે લૂંટારા થયા એનું શું? એટલે આ વાત મહાન પુરુષોએ જે ઈશારો કર્યો છે, હજારો વર્ષ પહેલા કહીને ગયા, એ આજે આપણને કોમમાં આવે છે, આપણી પેઢીને ફાયદો કરવા વાળું છે. અને માર વાલા રે ખોદે ઉંદરમય સાપ પેસી જાય છે, માર વાલા કીડીઓની કમાણી તેતરા વેણી ખાય છે. હા, પણ કયા તેતરા ને કઈ કીડીઓ એ જાણવી પડશે, અને જાણ્યા વગર ઓનો અંત નહીં આવે. રવણભાઈ, એટલે કઈ કીડી ને કઈ જોન છે રે સંતો કરજો વિચાર, ભોજા ભગત ની વિનતી. હાલો કીડીબાઈ ની જોન માં એવું કે છે એક છેલ્લી લીટી ની અંદર, કઈ કીડી ને કઈ જોન છે રે સંતો કરજો વિચાર, ભોજા ભગત ની વિનતી. એ સમજો ચતુર સુજાન, હાલો ને કીડી બની જોન. મંકોડો કેળે થી પાતળો રે ગોળ ઉપડ્યો ન જા, મકોડાને મોકલ્યો માંડવે રે લેવા માંડવ્યો ગો. મંકોડો કેળેથી પાતળો. મન છે એ મકોડો છે, મન છે એ મંકોડો છે. કેમ એને મંકોડો કેમ કયો? કેમ કે મકોડાને ધોન રાખજો. આ ચોમામાં હમ તમને જોવાના મળશે. મકોડો પકડે ખરો, એને પકડતો આવડે પણ છોડતો ના આવડે. એટલે જેનો એનો માથો લે નાહનાશ નાહનાશ નાહ, એ બે જે બાજ્યા છે ને છૂટતા જ નહીં. જોયા હશે તમે. પેલો આમ ખેંચતા, પેલો આમ ખેંચે, આમ ખેંચે, આમ ખેંચે. આખો દાડો તમે જોજો એ બે જણાને છૂટા પડતો ના આવડે. આ મકોડા. ધોન રાખજો, અમો નંબર આપણો ના આવે. એકાદનું માથું તોડી નાખે તો લગીન છોડે નહીં. અને માથું તોડીને મારા બેટા એવા માથા લઈને ફરશે, જો તમે કાઢો તો પેલો જે મકોડો જીવતો રહો એના નર તૂટી જાય. એટલે મકોડો એને કેમ કહ્યો? મનને મકોડો કેમ કહ્યો? આ મન એવું છે જે પકડે છે ને એને છોડતો નહીં આવડતો. અને તમને થતું હશે એવું.
હવાર ઉઠવાની મોર જો કશુંક મનમાં ચડી જ ગયું આખો દાડો થાય રાખે રમણ આડોશ પાડોશી ની અંદર માથાકૂટ થઈ હોય અને આડોશ માથાકૂટ પતી જાય એટલે બીજે દાડથી રકાબ્યો ચા પીવાનું ચાલુ, વાડકી વ્યવહાર ચાલુ. પણ એ જે કહી ગયા છે ને એવા ચારે યાદ કરે ખબર. આવો જ્યારે મોડવો રચાય, ડીજક ડીજક ડીજે વાગતું હોય, ફર્સ્ટ ક્લાસ ચોખ્ખાજીનો મોહન ઠરાઈ ગયો હોય, જમવાના ટાઈમે આડો ફાટે. એ 10 વર્ષ પહેલા મને કહી ગઈ છે ને તાનું કાળજે લખાઈ ગયું છે ના આવું અત્યારે કે એટલે હતા લગીને આ વાડકી વ્યવહાર હતા નું શું રમણ કેટલા વર્ષો સુધી પકડી રાખ્યા. મન મંકોડો એટલે કયો એને પકડતો આવડે પણ છોડતો ના આવડે, છોડતો નથી આવડતું એટલે મહાન પુરુષોએ મહેનત કરી આ મનને મનાયું. હરે કાના ને મનાવો કોઈ મથુરામ જાઓ ઓધવજી. કાનાને મનાવો, કાનાને મનાવો, કાનાને મનાવો કોઈ મથુરામ જાઓ. કાનાને મનાવો કોઈ મથુરામ જાઓ ઓધવજી. કાનાને મનાવો, કાનાને મનાવો. વિસરી ગયા છો પ્રીત કરીને કાના ભૂલી રે ગયા છો. વાયદો આપીને વાલમ વિસરી ગયા છો. ઉપજાના રૂપમાં શું, ઉપજાના રૂપમાં શું મોહી ગયો માવો ઓધવજી. કાનાને મનાવો, કાનાને મનાવો, કાનાને મનાવો કોઈ મથુરામ જાઓ. કાનાને મનાવો કોઈ મથુરામ જાઓ ઓધવજી. કાનાને મનાવો, કાનાને મનાવો. થોડા થોડા ડોલતા રહેજો, થોડા થોડા હાલતા રહેજો. કેમ ભજન આઢમ ના આવે તો લગીન થોડું થોડું ડોલતા રહેજો. માતાજીના ઓટલે કોઈ નવો ભૂવો બનાવવો હોય એટલે બધા કુટુંબ વાળા બેઠા હોય, જાગરીઓ દાખલું વગાડે પણ કોઈ માથું ના લાવે. એટલે જાગરીઓ કે તમારા જે વિચારો હોય એ છોડી દેજો તો દાઢોમાં આવે, બાકી ના. કાલ હવારની ચિંતા ના કરશો. દેવા ગામમાં જમરાજા પેઠા છે, પાડા લઈ લેને તારે હો અમને મળ્યા હો આમાં. અને તો સારું થયું તમે અહીં બધા આવી ગયા, તે બચી જવાના, નહીતર હું અમે એક જ ઝડપાઈ જવાનો છું. હે કેમ કે પેલા ઊંઘી રહ્યા છે ને એમને જ ઝડપી લે છે.
भोजन ना भावे श्यामना संभारना तो पल पल सतावे निंद्रा ना आवे अमने भोजन ना भावे श्यामना संभारना तो पल पल सतावे તમે જેને માનતા હોય એને અમે કહીએ એને માનો એવું નથી તમે જેને માનતા હોય એને કાલ સવારથી ચાલુ કરી દેજો એને અગરબત્તી કરતા હોય તોય દીવો કરતા હોય તોય જે કંઈ કરતા હોય એને લોબા હાથ કરી કહેજો કે તું મને દર્શન ક્યારે આપીશ રડવાનું થાય તો રડી લેજો અને ઊંધું ગાલીને કર ના કરજો હવે બહુ જાજુ રહેવું નહીં તમને થાય છે ફીટ આવું જેને માનતા હોય ને કે તું મને દર્શન ક્યારે આપીશ રડવાનું થાય તો થોડું રડજો કેમ કે રડ્યા વગર આવ્યા રાજી થાય એમ નથી અષ્ટા મોડે હાથ લગીને દીવા બહુ કર્યા મારા હારા છેતરી ગયો આપણને પણ હવે અષ્ટા મોડે ને હવે રડતે રડતે હાથ લગીને હતા બધા બહુ ધંધા કર્યા હવે તું દર્શન ક્યારે આપીશ કેમ કે દર્શન કરવા માટે અંદરથી જ્યાં સુધી ખાલી ના થઈએ ત્યાં સુધી આ દર્શન થતો નથી શ્યામ વિનાનું રજ શુનું શુનું લાગે ગોકુળની ગલીઓમાં ભણકારા લાગે શ્યામ વિનાનું રજ સુનું સુનું લાગે ગોકુળની ગલીઓમાં ભણકારા વાગે આવું બહુ ઓછા લોકો થાય વધારે કોને થાય ખબર 99.99% લોકોનો નંબર આવશે અમે કહીએ એમ પત્ની જ્યારે પિયર જાય એટલે રસ્તો જોવે ત્યારે આવશે બસ આવી હોય જોજો લાલિયા મમ્મી આવી થાય કે ના થાય રમણભાઈ કા તો આ ફરિયામાં બીજા ફરિયામાં હોત જાય તો જ આવીને નહીં બેઠાનું રમણભાઈ તમારું ના થાય અમને કેમ કે તમે દરરોજ નીકળી જાવ છો ઘેરથી એટલે પણ આવ્યા ઘેરથી નીકળતો નહીં એટલે જેદાર જાય છે તેદાર તમને થાય છે મને થાય છે એટલે કહું છું આ કારણ કે પહેલો મને અનુભવ થાય ને પછી તમને કહું થાય કે ના થાય માત ના હોય એટલે બધું જાતે કરવું પડે ને કે થાય ને આ અનુભવ જ્યારે દરેક ને થાય છે પણ પરમાત્માનો જે ભગત હોય અને આવું થાય શ્યામ વિનાનું વ્રજ શુનું શુનું લાગે ગોકુળની ગલીઓમાં ભણકારા લાગે શ્યામ વિનાનું વ્રજ સુનું સુનું લાગે ગોકુળની ગલીઓમાં ભણકારા વાગે ચિતડું અમારું જંગ છે श्याम से मिलावो उद्धव जी कान्हा ने मनाओ कान्हा ने मनाओ कान्हा ने मनाओ कोई मथुरा में जाओ कान्हा ने मनाओ कोई मथुरा में जाओ
કાનાને મનાવો, કાનાને મનાવો. હવે અહીં કે છે હે દિલનો સંદેશો કેજો મારે ભેંસ રાગે નહીં પડતી એવું ના કહેતા. મા તારો લાલ્યો હાલેલો મારું કયું માનતો નથી એવું ના કહેતા. ખેતરમાં કશું પાકતું નહીં એવું ના કહેતા. આટલો આટલો ધંધો કરું છું તો મારો હરખો ધંધો નહીં ચાલતો આવું કશું ના કહેતા. પણ એવું કહેજો દિલનો સંદેશો કહેજો એને તમારું દુઃખ ના કહેશો. તમે જેને માનતા હોય ને તમારું દુઃખ કહેવાની જરૂર નથી. કેમ કે તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી એને બધી ખબર છે તમારા ઘંટી ઘોડા કેવા. રમણ લાલિયાની બાધા અમથો નહીં કરતો. 25,000 કે 50,000 અમથો નહીં વાપરતો. મૂડી આલી છે એટલે વાપરે. નહીતર આ જીવ હરામખોર છે શું વાપરે એવું તમને લાગે? ચમડી તોડે પણ દમડી ના તોડે. રમણભાઈ એને બીજું કશું નહીં કહેવાનું. દિલનો સંદેશો દેજો દુખડા ન કહેશો આટલી વિનંતી મારા ઓધવજી કહેજો. દિલનો સંદેશો દેજો દુખડા ના કહેજો આટલી વિનંતી મારા ઓધવજી કહેજો. પાર્ષદ ના હાથ જરા, પાર્ષદ ના હાથ જરા દયા દિલ મલાવો ઓધવજી. કાનાને મનાવો, કાનાને મનાવો, કાનાને મનાવો કોઈ મથુરામ જાઓ. કાનાને મનાવો કોઈ મથુરામ જાઓ. ઓધવજી કાનાને મનાવો, કાનાને મનાવો. રાજાને ઘેર નોકરી કરતા હોય તો રાજાને ઘેર નોકરી કરતા હોય તો રાજાને એવું નહીં કહેવાનું ભાગોરે પાકેલી પેલી કોઠી બોયડી ઓયડી લઉં. કોઠા બોરમ શું નફા કાઢવાના? એવું માગો. ભેંસ એક જ વખત રાગે પડી જાય પછી એને રાગે ના પાડવી પડે. મરતો સુધી દૂધ હાલે જ કરે. આ તો વર્ષે વર્ષે માગવાનું. આ ધંધા કોણે શીખવાય? પણ એવું માગો. ઘણા ખરાને માગતોય નહીં આવડતું. કઠિયારો જંગલમાં લાકડા કાપવા માટે જતો તો ધોન રાખજો. આ લાકડા કાપવા જતો તો શંકર પાર્વતી હોમો મળ્યા. ગિરીશભાઈ શંકર પાર્વતી હોમો મળ્યા એટલે કઠિયારો ઓળખી ગયો. કઠિયારાનો છોકરો અને કઠિયારાની ઘરવાળી ત્રણે જણા જઈને પાર્વતીને શંકરને દંડવત પ્રણામ કર્યા. શંકર પ્રસન્ન થઈ ગયા, પાર્વતી પ્રસન્ન થઈ ગયા. શંકરે કહ્યું કઠિયારા માગે તે આપું. કઠિયારો કે મારે કશું જોઈતું નથી, તમારા પ્રતાપે બધુંય છે. તાકે ના તે મને દંડવત કર્યા એટલે હું તને આપ્યા વગર રહું નહીં. હા, મહાન પુરુષોના આટલી ખાસિયત છે. એક રકાબી ચાય અમને પાવ ને.